આજ રોજ સરકારી આર્ટ્સ કોલેજ માંડલના ઉપક્રમે એનએસએસની શિબિર મારા મત વિસ્તારની અંદર પાટડી તાલુકાના અંબાડા ગામે આજે આ શિબિરનું ઉદ્ઘાટન થયું છે। ખાસ કરી વિદ્યાર્થી યુવાનોને સમાજ સેવા સાથે જોડીને જવાબદાર નાગરિક બને, રાષ્ટ્ર નિર્માણની અંદર આ યુવાનનો ફાળો રહે। હું નહીં તમે એટલે કે પોતા માટે નહીં પણ સમાજ માટે જીવા માટેના સંકલ્પના સાથે આ એનએસએસનો જે હેતુ છે એ હેતુ સાચા અર્થમાં સાર્થક થાય એ માટેની આ અઠવાડિક શિબિરનું આજે ઉદ્ઘાટન સત્ર અંબાડા ગામે હતું। 7 દિવસ સતત અલગ અલગ આરોગ્ય કેમ્પ માટેની વાત હોય, શિક્ષણ પ્રત્યેની જાગૃતતા માટેની વાત હોય, વૃક્ષોના જતન માટેની વાત હોય, સમાજની એકતાના સંદર્ભમાં અલગ અલગ કાર્યક્રમો થકી આ એનએસએસના શિબિરાર્થીઓના જીવનની અંદર આ શિબિરનું એક મહત્વ રહે, એમનું ઘડતરની અંદર પણ આ શિબિર ખૂબ ઉપયોગી બનવાની છે। ત્યારે અંબાડા ગામે શિબિર રાખવામાં આવી છે। આ શિબિરની અંદર અમારા અંબાડા ગામના જ વતની તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બેન બબુબેન પરમાર એ ઉપસ્થિત રહ્યા, એની સાથે ગામના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને માંડલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ માનનીય ડૉક્ટર હર્ષદ પરમાર, સંજયભાઈ અને એમનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત રહ્યો। લગભગ 50 જેટલા શિબિરાર્થીઓની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમ સંપન્ન થયો। આ શિબિર સફળ થાય એના માટેની હું શુભેચ્છા પાઠવું છું। આભાર। નમસ્કાર। સરકારી વિનયન કોલેજ માંડલના એનએસએસ યુનિટ દ્વારા આજે અંબાડા મુકામે પ્રથમ એનએસએસ વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન યોજવામાં આવ્યું। આ એનએસએસ શિબિરમાં 50 વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર તરીકે પ્રોફેસર ડૉક્ટર સંજય પટેલ સાહેબ જોડાયા છે। માંડલ કોલેજ માટે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે 2015માં કોલેજની શરૂઆત થઈ અને એનો એનએસએસ નો વાર્ષિક પ્રથમ શિબિર આ અંબાડા ગામની ધરતી પર યોજાઈ રહ્યો છે, એટલે આજનો દિવસ એ અર્થમાં ઐતિહાસિક છે। આ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને ઘડવા માટે, એને દેશના સુસજ્જ નાગરિક બનાવવા માટેનું આખું એ આયોજન છે। વહેલી સવારે પ્રભાત ફેરી, યોગ, કસરત, વ્યાયામ, ગ્રામ સફાઈ, અંધશ્રદ્ધાના કાર્યક્રમો, વૃક્ષારોપણના કાર્યક્રમો, બેટી બચાવો અભિયાન, મેડિકલ કેમ્પ, આવી જુદી જુદી પ્રવૃત્તિઓ વચ્ચે વચ્ચે બપોરના સમયગાળામાં બૌદ્ધિક સેશન પણ યોજવામાં આવશે। શાળાના બાળકો છે તો એમની સાથે રમતગમતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે। ખાસ કરીને આ શિબિર દ્વારા વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના જાગૃત થાય, સંપ જાગે, એનામાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય। આ વિદ્યાર્થીને કોઈ શરમ, સંકોચ, એવું ડર થતો હોય, એનામાં ઘણી બધી આવડત હોય પણ એ વ્યક્ત ન કરી શકે, એના માટેનું આ પ્લેટફોર્મ પૂરું પાડે છે। એટલે આ એનએસએસ નો મોટો છે, નોટ મી બટ યુ, મારા માટે નહીં બીજાના માટે કશું કરવાની એવી ભાવના આના મૂળમાં રહેલી છે। અને એ જ અર્થમાં આ કોલેજના વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે આ એનએસએસ શિબિર યોજાઈ રહી છે। આ એનએસએસ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે દસાડા 60 વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા। આજ ગામના વતની અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી બબુબેન પરમાર પણ ઉપસ્થિત રહ્યા। આજ ગામના સરપંચ શ્રી ના પ્રતિનિધિ તરીકે એમના સુપુત્ર યુવરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા, ઉપસરપંચ પણ ઉપસ્થિત રહ્યા, શાળાના આચાર્ય શ્રી એ પણ અને શાળા પરિવારે કોલેજને
શરૂઆતથી માંડીને ખૂબ સરસ મજાનો આવકારો અને સહયોગ આપ્યો છે અને ગામના આગેવાનો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એનો આનંદ વ્યક્ત કરું છું. મારી કોલેજના વિદ્યાર્થીઓને આ શિબિર દ્વારા એમના જીવન ઘડતરમાં અને જીવન ઘડતર થકી દેશ માટે ઉપયોગી થશે એવી આશા અને અપેક્ષા સાથે સમગ્ર લોકોનો કોલેજ પરિવાર વતી હું અભિનંદન આપું છું અને આવકારું છું, સ્વાગત કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.